લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. સમય થયો છે સમાચાર પર નજર કરવા. સાતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ. પાટણ જિલ્લાના સાતલપુરમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ખુલ્લી ગટર, તૂટેલા ઢાંકણા અને ગંદા પાણીના ભરાવાના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારની મુખ્ય ગટરના અનેક ઢાંકણા તૂટી ગયા છે અથવા સંપૂર્ણપણે ખુલ્લા હોવાથી અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. ગટર લાઈનો ચોકઅપ થઈ જતા ગંદુ પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતા ચેપી રોગો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુલ્લી ગટરના કારણે અગાઉ અનેક અકસ્માતો પણ સર્જાયા છે. ખાસ કરીને પ્રાથમિક શાળાએ જવાના મુખ્ય માર્ગ પર આવેલી ખુલ્લી ગટર બાળકો માટે જોખમરૂપ બની છે. અનેક વખત નાના બાળકો ગટરમાં પડી જવાની ઘટનાઓ બન્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર સ્થિતિના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિક રહીશોએ તંત્રની તાત્કાલિક ગટરની સફાઈ, તૂટેલા ઢાંકણા બદલવા અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. સાથે ચેતવણી આપી છે કે જો પ્રશ્નનો વહેલી તકે નિકાલ નહીં થાય તો નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોની વારંવારની રજૂઆતો બાદ તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે કેટલા ઝડપથી પગલાં ભરાય છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.